સદગુરુ મહારાજની જય. અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. જે વાત હમણાં સત્સંગ કર્યો કે જીવન આપણે જીવન એવું બનાવવું જોઈએ. આ જગતની મારી પાસે તમે હું બધા આવ્યા છે તો હું કામ આવ્યા? શાંતિ મેળવવા માટે આવ્યા. અને બધે દોડધામ છે તો હું કામ? શાંતિ માટે. પણ શાંતિ કોઈને મળી ખરી? પરમાત્માએ જગત બનાવ્યું પણ એવું બનાવ્યું કે અને આપણને મોકલ્યા તો શાંતિ માટે મોકલ્યા, પણ છતાં શાંતિ પ્રાપ્ત થતી નથી. બધાના ઘરમાં ઘડિયાળ છે ને, કોઈને કાંડે છે, ભારે ભારેમાં છે, પણ ઘડિયાળ છે પણ ટેમ છે આપણી કોઈ પાસે ટેમ નથી. નકર વિજ્ઞાની કોઈ વસ્તુ બનાવી. પહેલાં તમે પાણી ભરવા જતા નદીએ તો હેલ ભરીને આવતા તો કલાક અડધો કલાક લાગી જતી કે ન લાગી જતી? તે દી તોય માણસને સમય હતો. અને અત્યારે નળ ખોલો તો સીધો ગોળો ભરાય તો તમે એમ કહો અમારી પાસે સમય. એક ઘરની માલપા નળ ટપકતો હોય, તમે ફટ દઈને બંધ કરો તો પાણી આવતું બંધ થઈ જાય છે. આનો સેલ કાઢી લ્યો પણ સમય બંધ થતો થાય છે? સમય તો હરેરાક વયો જ જાય છે. પણ ગમે એને પૂછો કે ભાઈ સત્સંગ છે આવી ગયો, તો કે મારી પાસે સમય જોઈ. પછી વિજ્ઞાનિકે દળનું દળતા થતો, હાથે તમે ઘંટી તાણતા હતા, કલાક 2 કલાક થાય ત્યારે ઘરનું દળનું માઇન થતું. અત્યારે સાપ પાડો ત્યાં લોટ બહાર આવે અને આટો જોતો હોય તો 4 મળે તો તમે એમ કહો કે અમારી પાસે સમય નથી. સૂલો કરતા હતા તો ઈંધણું નાખતા હતા, ફૂંક મારતા હતા, આંખમાં ધોવાળો કરી જતો હતો, ઈંધણા બાલડી લાવવા પડતા હતા. અને અત્યારે સાપ પાડો તો સૂલો જગે તો એમ કહો સમય નથી. વિદેશ માણસ હતા તો દરિયા મારફત આવતા હતા, 6 મહિને પોગે, કોઈ 12 મહિને પોગે. અને અત્યારે 24 કલાકમાં તમે કયો ને તમને ઉતારી નાખે. તોય સમય ઘટ્યો. ગમે એટલું સંશોધન કર્યું પણ તમે સત્સંગમાં આવવાનું કે ક્યાંય પણ સારા કાર્યમાં આવવાનું કહો કે મારી પાસે સમય. હોટલોમાં જવું તો સમય છે, તમારી મારી કરવી તો સમય છે, પણ પોતા માટે કાંઈ કરવું છે તો આપણી પાસે સમય. બહુ વિચારવા જેવું છે. નકર પરમાત્માએ જગત તો સારું બનાવ્યું. અને કળયુગ તમે કીધો, પણ કળયુગ કોને કીધો? કે કળથી બધી વસ્તુ થવા માંડી અને કળયુગ કીધું. તમારે મહેનત નથી કરવી પડતી. આ ત્રીજે માળે આવવું હોય તો કેટલા પગથિયા ચડવા પડે, અને આ ફટ સાપ દબ્બો તો ત્રીજે માળે ફટ દઈને લાવે. આ કળથી વસ્તુ આલી એટલે કળયુગ કહેવાનું. બધી વસ્તુ કળથી ચાલુ થઈ. બાકી કળયુગમાં, ત્રેતા યુગમાં કે સતયુગમાં કોઈ ફેરફાર નથી. ફેરફાર આ છે. રામ ને લક્ષ્મણ સતયુગની માલપા હનુમાન ભટક્યા, ક્યાંય એને વિમાન કે ગાડી કે કોઈ વસ્તુ હોય એને સીતા માતાને જ મને બતાવો. છતાં એની પાસે સમય હતો. જેટલા પહેલા આગળ થઈ ગયા, ત્રેતા યુગની માલપા જવો તો હાથી, ઘોડા, રથ, ગાડી કે વિમાન હતું. અને અત્યારે કેટલી સુવિધા, તોય દુઃખી ના. ઊંઘવા માટે થઈને મોંઘો પલંગ ખરીદ્યો, જમવા માટે થઈને મોંઘી વસ્તુ ખરીદવી, પછી કે બંગલો મારે નથી, ગાડી મારે નથી, આ બધું ખરીદ્યું. અને તોય એમ કે આ ગાડી આવી જાય તો શાંતિ, બંગલો આવી જાય તો શાંતિ. હવે બંગલો આવી ગયો એટલે શાંતિ થઈ કે અશાંતિ થઈ? શાંતિ કાલી થાય? પોતા મારવામાં નવીરા પડો તારે ને. જેટલું મોટું કરો એટલું તમારે સાફ કરવામાં તમારો સમય વયો જાય. પણ પોતાનું સારું કરવું અને આમાં સાફ કરવું એ માટે તો આપણી પાસે સમય. એક વિચારવા જેવું છે. નકર સમય આ માટે કાઢવાનો છે, પહેલા માટે નહીં. પહેલું તો તમે બધું આખી જગતનું હોરીને એક રૂમની માલપા ભરો અને કોઈ પણ વસ્તુ તમે કે આ તો 50 લાખની ગાડી આવી કે મને શાંતિ થઈ ગઈ, પણ કેટલી ઘણી ક્યાંય આફળે નહીં. ક્યાં સુધી આફળી? એટલે
ઉપાધિ કે શાંતિ? તો તમે કઈ વસ્તુ ખરીદી, ઉપાધિની કે શાંતિની? ક્યાંય શાંતિની વસ્તુ હોય મને બતાવો. એમાં કઈ જગ્યાએ તમે કઈ વસ્તુ શાંતિની અત્યાર સુધીની ખરીદી? કપડાનું મેચિંગ કર્યું, સારા સારા કપડાં ખરીદ્યા, સારું સારું પહેર્યું, આ બધું કર્યું, પણ ત્યાં શાંતિ તમને આવી કયો? બીજાનું કાંઈક સારું કપડું ભાળી જાઓ ત્યાં પાછી અશાંતિ ઊભી થાય. એમાં તમે શાંતિ ખરીદી કઈ જગ્યાએ? પૈસા. એક વિચારવાનું તમારા માટે કે શાંતિ ક્યાં છે. એટલે મહાપુરુષો ભજન બોલ્યા છે કે સાચી શાંતિ મળે છે સતસંગ મારે, સાચી શાંતિ મળે છે સતસંગ મારે. રોજ રોજ જ્ઞાન ગંગા માનવાય, સાચી શાંતિ મળે છે સતસંગ મારે. રોજ રોજ જ્ઞાન ગંગા માનવાય, સાચી શાંતિ મળે છે સતસંગ મારે. એ સાસા સંત માર્ગ ત્યાં બતાવશે રે, સાસા સંતો માર્ગ ત્યાં બતાવશે રે. એ સાસો માનવ ધર્મ સમજાય, સાચી શાંતિ મળે છે સતસંગ મારે. સાસો માનવ ધર્મ ચમકાય, સાચી શાંતિ મળે છે સતસંગ મારે. સત્સંગની માલપા જાય તો હાસો જે ધર્મ છે એટલે પોતાનું સ્વરૂપ છે, અને પોતાના સ્વરૂપની જાગૃતિ કરી દે, બહાર ભટકાવાનું બંધ કરાવી દે. શાંતિ પોતાને ઘરે. બાકી આપણે ઘરથી છોડીને ગમે ત્યાં જઈએ, આખી પૃથ્વી રખડીને આવીજો, પણ શાંતિ ક્યારે થાય? ઘરે આવી થાય, બાકી થાય નહીં. એટલે કીધું યાધિ વ્યાધિ ઉપાધિ નહીં નરે રે, યાધિ વ્યાધિ ઉપાધિ નહીં નડે રે. અને બીજે બધે ગયા તો તેમે બસ ન મળી, તેમે હુવાનું ન મળ્યું, તેમે જમવાનું ન મળ્યું. જુઓ તમે. પણ એટલે કીધું કે યાદી ઉપાધિ મટી જાય, પણ ક્યાં? પોતાના સ્વરૂપમાં આવી તો. બાકી બહાર નીકળ્યા એટલે બધી વસ્તુ છે. એટલે બહુ વિચારવાનું. એક મારી જેવા ભગત હતા, એની બહુ તપ કર્યું, બહુ તપ કર્યું. તપ કર્યું ને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને કીધું માગ માગ. એટલે લક્ષ્મીજી તરત હાથ પકડી લીધો ભગવાનને કે તમે શું કહો છો? તો કે ભાઈ માગવા દે ને, પણ તો કે બધું માગી લે, પછી આપણે સામું નહીં જોવે, એ પાછી વાળું નહીં જોવે એટલે બધું નહીં દેતા. તો કે ના ના, બધું દઈ દેવા દે, એ માગે દેવું છે. એટલે ઓલે મોટું જબરું લિસ્ટ કાઢ્યું. લિસ્ટ કાઢ્યું એ પ્રમાણે ભગવાને મોટો ઠેલો લઈને અને બધું ભરીને એને આપી દીધું. આપી દીધું એટલે બે જણા હાલવા માંડ્યા. એટલે જુઓ, લક્ષ્મીજી કીધું કે હું તમને નહોતી કહેતી કે આને ન દેવાય, જવો પાછી વાળું જોવે છે. તો કે ભલે ન જોવે, પણ વસ્તુ મેં મારી પાસે રાખી, એક દિને સમય મારી પાસે આવવું પડશે. તો કે આપણી પાસે આવવું પડશે. તો કે હા, પણ હવે કે ન આવે. હોય ઘરે જઈને બધું આખો રૂમ ભરી દીધો ને ઠલવી નાખ્યું ને બધું છું, અને ભાઈનો દેહ છૂટી ગયો. દેહ છૂટી ગયો, પણ હારી કાંઈ આવ્યું? બધું પડ્યું રહ્યું, બધું માગી લીધું, પણ શાંતિ મળી. ભગવાને શું રાખ્યું? શાંતિ રાખી. એટલે જ્યારે જન્મ થાય આપણો, જ્યારે ઓઢાડે છે છઠ્ઠી વખતે, ત્યારે એને ખીસું નહીં હોય છે. પછી છેલ્લે કપડને ખીસું છે, કોઈ વસ્તુ હારી લઈ જાવ એવી છે, પણ આખું જીવન ખીસું ભરવાનું થાય. જ્યાં ત્યાં કાવા દાવા કર્યા,
કોઈનું લઈ લીધું, કોઈનું અહિત કર્યું, આખી જિંદગી કર્યું, અને અહીંયા છેલ્લે ભગવાન પાસે માગીને ભગવાનને પણ છેતરવા તૈયાર આપણે થઈએ, પણ છતાં શાંતિ. અને ખપણને ખીસું નથી, છતાં હારી આવે. કાવા દાવા કર્યા ને એ વગર ખીસે હારી આવે છે, અને આ કોઈ વસ્તુ હારી આવી. કાવા દાવા કરીને બધું જેટલું મેળવ્યું, આખી સૃષ્ટિનું, આખી પૃથ્વી આપણને આપી, પણ દેહે આપણે હારી આવતો, પણ તોય આપણે પાછી વાળું જોતા. અને ગમે ના તમે બેહાણામાં ગયા તો કારે એમ કીધું કે આ ભાઈને ગાડી બહુ વાલી હતી, દેહ પરમાત્માને જ્યાં હોય ને ગાડી આપજો. કીધું હું બોલ્યા કે એને બહુ કપડાં વાલા હતા ને બહુ શોખીન હતા, તો જ્યાં હોય ને ભગવાન એને કપડાં આપજો. ભગવાન એને મકાનની બહુ આમ હતી, તો અહીંયા તો નથી મળ્યું, પણ જ્યાં હોય ને એને મોટું મકાન આપજો. એવું કાંઈ તમે કીધું કે હું કીધું ઠેઠ સુધી જેટલા ગયા એટલે કયો વિચારી લો કે હું ઘટ્યો તો મેળવવાનું શું છે, અને આપણે શું મેળવીએ છીએ? બહુ વિચાર કરવાનો. અને જે નસીબમાં લખ્યું છે એ તમે ગમે ને આવશો, પરમાત્મા તમને જગાડીને દે, અને તમે જાગતા હશો ને લઈ જાય તો એનું લેણું હોય છે. બાકી તમારા કપાળની માલ પર જે લખાવીને આવ્યા, કોઈની તાકાત નથી કોઈ લઈ દે કે કોઈ દઈ દે, એ કાર્ય વિચાર નહીં કરતા. ગમે ને તમે જોશ જોવરાવા જાઓ, પણ તમારા કપાળની માલ પર નથી લખ્યું એટલે નહીં મળે. ગમે એવી માનતા કરશો, પણ તમારામાં નથી લખીને તમે લખાવીને નથી આવ્યા એટલે નહીં મળે. આ બધા ઉધામાં છે. હમણાં વાત એ જ કરી કે ભમરો થાય ત્યારે આ ભટકે. અહીંયા જાઓ તો મારે આમ થઈ જાય, અહીંયા જાય તો મારે આમ થઈ જાય, અહીંયા જાઓ તો મારે આમ થઈ જાય, ક્યાંય ન થઈ જાય. જેટલા મહાપુરુષો થયા કોઈ જગ્યાએ ભટક્યા જ નથી. પોતાના સ્વરૂપ અમે અને પરમાત્મા, હું પરમાત્માનો અને પરમાત્મા મારા, બસ ત્યાં જ લાગી ગયેલા છે, અને બધું પૂરું પીડ્યું, અને એની કીર્તિ ગવાય. અને તમને મને કોઈ કાલ નહીં સંભાળે. એટલે મેળવવા જેવી વસ્તુ હોય તો બંધ થઈ ગયું, પોતાનામાં લગાડી દીધું. પોતા માલી પ્રાણ ઉત્પન્ન થયો, અને પ્રાણ માલી આ મન ઉત્પન્ન થયું, એને ભમરો કીધો. તો મન જ્યાં હોય ને ભમરાની ઘોડી ભટકે છે, પણ મન છે જ્યાં ઉત્પત્તિ થઈ ત્યાં લઈ કરો, ત્યાં સ્થિર કરો. બાકી બીજે સ્થિર કરવાની કોઈ જરૂર નથી. અને દુઃખ આવે કે સુખ આવે, કોઈ રડવાની જરૂર જ નથી. જે આવ્યું છે જવા માટે જ આવ્યું, બાકી રહેવાનું. અત્યારે દિવસ ઉગ્યો છે, પણ થોડા ટાઈમ પછી અને પછી પાછો, એટલે તમારે કદાચ જાહો જલાની બંગલા છે, પણ એ જવા માટે. અને કદાચ ભૂખ હશે ને દુઃખ હશે તો જવા માટે જ આવ્યું. એટલે કબીર સાહેબ બધા મહાપુરુષે કીધું કે હસતા હસતા ભોગવી, જે આવ્યું છે એ જવાનું છે, તું આનંદ કરીને. અત્યારે બહાર વરસાદ એટલો પડ્યો છે, ગામનો પત્તો નથી, મેદાન કરી દીધું. અને અમુક જગ્યાએ ધરતીકંપ એવો આવ્યો છે કે ન્યાય નથી, કોઈ વસ્તુ પત્તો જ નથી, કોઈ ગણતરી જ નથી. એમ વિચાર કરી. એટલે કારે આપણો આમાં વારો આવી જાય, એ કરતા શાંતિ મેળવવી હોય તો સંતોનું શરણું પકડવું. એટલે કીધું છે કે જૂનું આપીને નવું લેવાય. કાંઈ વસ્તુ સત્સંગમાં જાઓ તો તમને નવું મળે, બાકી બીજે ક્યાંય મળશે નહીં. અને પછીની કડીમાં કીધું છે મહેનત થોડી ને મજૂરી ઝાઝી મળે. હેમાં? સત્સંગની મળે. ગમે ત્યાં બેઠા હોય તો સત્સંગની જ વાત કરવી, બાકી બીજું બધું છોડી દેવું. અને એવું હોય ત્યાં બેહવું હોય. એટલે જીવન સાહેબે કીધું એવા દોરંગા ભેગા ના બેસી પદ પોતાની જાય, પોતાની જાય એમ કીધું. દોરંગા એટલે જે બે રંગવાળા છે એની હારી કોઈ જે ખોટું તોલો હલાવવા ન જવું કે આ બેન વાત કરે છે મને હા હોકારો દેવામાં વાંધો હું, પણ એ બેનનું કર્મ છે તમારી માથે આવે, તમને ખબર નથી. ખોટા માં પાડે ને એના દીકરાના વહુ ને કે દીકરાની વાત કરતા હોય, તમે તો એને ઘરે નથી ગયા. હવે સાચી છે ખોટી તમને ખાતરી
કે તમે એની હારવારે હા પાડો? હે? સંતો હેતાવમાં ધ્યાન દેવું જોઈએ ને. વેદો મુક્તિ મીઠામાં બોલે વાળ બેડા વેદો ન કર્યું. એટલે બહુ વિચાર. બહુ વિચાર કરવો પડે. જેમ જેમ આપણે જાણ્યું હોય જોયું હોય તો કહેવાય, તો પાપ નથી. આ રાવણને આખી ગમે ના કથા વસાતી તો નબળો બધા કહે છે, પણ જેને કર્યું એટલે કહે છે, તો એમાં પાપ. પણ એની કોઈ કાર્ય મોડું નથી કર્યું. આ તો આપણને સમજાવવા માટે કથાકારો આપણને કહે છે અને આ ચિત્રી બતાવ્યું છે. નકર રાવણે કોઈ ભૂલ જ નથી કરી. 7 અવતાર લેવા પડે માતા, જો કાયદેસર હાલ્યા હોત તો. પણ એને શોર્ટકટ રસ્તો પકડ્યો કે મારે એટલા બધા અવતાર નથી લેવા, કોઈ પણ અવતારમાં ભૂલી જાવ તો ભગવાન કે વેરભાવથી ભાઈ તો તારો વહેલા જ નિકાલ આવશે. એટલે વેરભાવથી ચાલુ કર્યું. એટલે 2 ભાવથી ભજો. જો વેરભાવથી ભજ્યો તોય મુક્તિ, અને હારા ભાવથી ભાવ જગાડીને પ્રેમથી ભજ્યો સબરીની ઘોડી તોય મુક્તિ છે ને છે. પણ આ 2 માંથી એકે ભાવ નહીં હોય તો. એટલે બહુ વિચારવા જેવું. તોરલે અમતું નથી કીધું લાંબી પટીને પંદસે લાંબો દોડ્યા સર્વે લોક, 1000માં તો નામ નહીં પણ કરોડો પોગે પોગ. ત્યાં પોગવાની આપણે ભાવના રાખવાની છે. ભલે આસ્કિલે ન પગી પણ ગમે ત્યારે પોગશું. એ મહાપુરુષોએ કીધું કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, કુશ નીચે ઘરે અવતરે પણ અંત્ય સંતનો. તમારું અધૂરું ચાલે આયલી તમારા દેહમાં જવું છે અને બસમાં બેઠા વસાવે પંચર પડ્યું, બસ ખોટકાઈ ગઈ તો બીજી બસ પકડો, પણ એ બસ પકડતા પકડતા અંતે જવાનું છે ત્યાં પગી જાય. પણ આ બીજ આપણે રોપશું અને એ બીજની ખેવના કરીશું તો નકર નહીં. એટલે બહુ વિચારવું અને જેમ જેમ વિચારીને હાલું. જગત આ બધું બનાવ્યું, જગતની માલપા કેટલી વસ્તુ બનાવી, એ કદાચ તમે ભોગવી શકશો, તમે માણી શકશો, અને એથી વિશેષ તમે વાત કરશો તો તમારા નામે તમે ખાતે કરાવી શકશો, પણ લઈ જઈ શકશો? સૃષ્ટિનું કોઈ પણ વસ્તુ તમે જુઓ, છેલ્લી બાકી હું છેલ્લો ઈલાજ શું છે કે ભાઈ મેં મારા નામે દસ્તાવેજ કરાવ્યો. દસ્તાવેજ ભલે કરાવ્યો પણ જાવ તારે નકર જગત બનાવ્યું. પછી તેજોરીની મારી પાસે તમે કોઈ પણ વસ્તુ મૂકી, તેજોરીને તાળો માર્યો ને, પછી બારણાને તાળું માર્યું, બાય રૂમને તાળું માર્યું, ગયા ત્યાં વોચમેન બેહાર્યો, અને મારા નાથે ક્યાંય વોચમેન નથી બેહાર્યો, પણ હજી હોના નાકા જેટલું કોઈ લઈને ગયો હોય મને બતાવો. તો હું ઉપાધિ કરવાની દે? ટકનું મળી ગયું એટલે બીજા ટકનો વિચાર નહીં કરવાનો. ભગવાન બંધાણેલા છે કે રોટી અને લંગોટી ઠીક પડી ને તું બે તો હું દેવા બંધાણેલો છું. જુનાગઢ 7 ગાવ કેસેડ ડુંગરો ઊંચો, તો આયેલી ટિકિટ ભાડું ખર્ચી ત્યાં સંતો ભજન કરે છે, ત્યાં જઈને એના શરણમાં પૈસા મૂકીને કાં કપડાં મૂકીને કાં કાંઈક ફ્રૂટ મૂકીને એમ કે છે બાપુ નમો નારાયણ, ને આપણને ક્યાં ટપાલ લખી. આયેલું ટિકિટ ભાડું ખર્ચે, ટેકરો સડે, અને ત્યાં જઈને શરણમાં મૂકીને કે બાપુ નમો નારાયણ. તમે વિચાર કરી લો, જોઈ લો. નગર એની આપણને ટપાલ નથી લખી, અહીં આવજે એવું નથી કીધું, અને છતાં એવો ભાવ જાગે તો ત્યાં સુધી લાંબા થાય છે. આ ભજનનો પ્રતાપ છે. એટલે તમને હુતા જગાડ છે, ઉઠ્યા હશો તો જગાડ છે, તમારું લેણું હોય છે તોય તમને જગાડ છે, દેવા બંધાણેલો છે, પણ તમને મને વિશ્વાસ. એટલે એનો વિશ્વાસ રાખો અને પ્રેમ અને ભાવ એવો પ્રગટી થવો જોવે કે હું ભગવાનનો અને ભગવાન, બીજું કોઈ વસ્તુ કરવાની જરૂર છે જ નહીં. આ જ કરવાની જરૂર છે અને આ જ વિચારવાનું. સવાસે સમરણ આ કરવું, બીજું કોઈ સમરણની વાત કરી થતું નથી. એટલે છેલ્લે તમે ખાતે કરાવી શકો, આ બધું કરી શકશો, પણ હારી આવવાનું નથી.
એટલે બહુ વિચાર કરવાનો, અને વિચાર એ જ પરમ જ્ઞાન. ગીતાજીની માલિપા અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે. એટલે બહુ વિચાર. પછી મારી જેવું એક ભાઈ આમ ગાઢ નિંદ્રામાં હુતા હતા અને એમના દૂતો આવ્યા અને ઉપાડી ગયા. અડધે પહોંચ્યા ત્યાં ઓલો જાગી ગયો એટલે કીધું કે તમે મને ક્યાં લઈ જાઓ છો? તો કે કેમ તમારી ચીઠી ફાટી ગઈ અને તમારો સમય પૂરો થયો. સતગુરુ મહારાજની એટલે અડધે ગયો ત્યાં જાગી ગયો એટલે કીધું કે મને ક્યાં તમે લઈ જાઓ છો? તો કે કેમ તમારી ચીઠી ફાટી ગઈ છે અને તમારું આયુષ પૂરું થઈ ગયું છે. એટલે એમના દૂતો કે અમે તમને પરમાત્મા પાસે લઈ જઈએ છીએ. તો કે પણ ભૂતો થો ને, ભલા મને જગાડવો તો જોવે ને. તો કે એ પણ તું નીચે જો, આખું ગામ ભેગું થયું રો કકળ કરે છે અને બધા કૂટે છે, હવે પૂરું થઈ ગયું. તો કે મને એમ વાંધો નથી, મારે મરવું તો થયું જ, અને મરવામાં મને વાંધો નથી, પણ તમે મને જગાડ્યો હોત ને તો હું તમારું કંઈક સન્માન કરે, તમને સા પાણી પાસ, તમારું હામૈયું કરે. મારે મરવાનું તો હતું જ તે. એટલે મને એમાં મૂળ અફસોસ નથી, તમે તારે ગમે ત્યાં લઈ જાઓ, મારે મરવાનું તો નક્કી હતું, પણ ભલા માણા મને જગાડવો તો તમને સા પાણી તો પાસ. ત્યારે હમના દૂતોએ કીધું કે અમે સા પાણી નથી પીતા, અમે અમૃત પીએ. હું પીએ? અમૃત પીએ. અરે પણ તમે મારી સા કાઢી નથી પીધી. 150 કિલોમીટરથી 10 રૂપિયાની સા હારું થઈને કેટલું પેટ્રોલ બાળીને આવી મને સા આવડે. ત્યાં ઓલે એકાબીજા સામું મીંડ્યા જોવા એ કે તો આની સા તો પીવી જોઈએ, જે આપણે છેટ નથી પગ્યા ને હજી પરમાત્માને ક્યાં ખબર છે. વળ્યા પાસા ને આવ્યા નીચે આવ્યા હતા, બધા રો કકળ ને હતું બધું શાંત થઈ ગયું કે ચમત્કાર થયો. ભાઈ ઊભા થઈ ગયા કે તો બધાને હાથ જોડ્યા કે હું બધા ભેગા થયા. તો કે તમે ખલાસ થઈ ગયા હતા ને? તો કે નારે ના, મને તો એમના દૂતો કે ફરવા માટે લઈ ગયા હતા, હવે ને ઘરે હવે વૈયા જાઓ. હવે આ એમના દૂતોને ભાવે છે, ગામ ભાવતું. બધા રાજી થયા ને ને ઘરે પાછા પૈયા લઈ લઈને પાછા જવા માંડ્યા અને આને સોફા માથે બેહાડ્યા. કોને? એમના દૂતોને સોફા માથે બેહાડ્યા ને ભાઈ ગયા રહોડામાં જઈને સા બનાવી પણ આવડા કપ બનાવ્યા મોટા અને મારી પાસે 60 થી 70 ગોળી ઘેનને ઠોકારી. કેટલી? 70. શારે એમના દૂતોને પાય અને પીતા વાતો કરતા હતા ને જોકે ચડી ગયા. એમ કરતા ઊંઘી ગયા. ઓલા થેલાની મારી પાસે સોપડો હતો, ફટ દઈને લીધો, લઈને સોપડાનું પાનું ખોલ્યું, ન્યા જ નામ પહેલે પાને જ તે ફટ પાનું ફાડીને નાખી દીધું ખિસ્સામાં કટકા કરી. અને એ કે છેલ્લે પાને નામ લખી નાખ્યું. ક્યાં લખી નાખ્યું? છેલ્લે પાને નામ લખી નાખ્યું કે હવે વાંધો નહીં, આ બધાનો વારો ગયા પછી આપણો વારો આવશે, ઘણા વર્ષો વૈયા જાહે. કે ધીરે ધીરે હામો બેઠો છે, એમના દૂતોને ધ્યાન ઉતરતું ગયું અને ધ્યાન જ્યાં ઉતરી રહ્યું ત્યાં ફટ દઈને ઓલા જાગ્યા. એટલે કીધું કે કેમ આપણી સા? તો કે સા અમૃત કરતા હારી, કે તમારી સા એટલે સા, પણ તમે આવી સા પાય અને અમારે જો દેવલોકમાં જવાનું, બ્રહ્મલોકમાં જવાનું, વિષ્ણુલોકમાં જવાનું, મૃત્યુલોકમાં જવાનું, પાતાળમાં જવાનું, બધે જવાનું, અને એટલો થાક લાગતો એની વાત નહીં. અને એ આ તમારી સા પીધીને તો થાક ઉતરી ગયો. તમારી સા એટલે સા. પણ હવે છે ને તમારી માથે રેમની રાખી છે. પહેલે પાને તમારું નામ હતું ને, હવે આપણે છેલ્લે પાનેથી ચાલુ કરવું છે. ક્યાંનું ચાલુ કરવું? કોનું નામ આવ્યું? એટલે મહાપુરુષે કીધું કે તન કી જાણે, મન કી જાણે ચિત્ત કી સોરી. તમે ઠીક પડે ત્યાં હંતાઓ, પણ જીવન દોરી છે ના. જોઈ લો તમે રેમ નહીં રાખી. કે તમે અમને એટલા હાશવન આ રીતે સા પાય, એટલે હવે આપણે પહેલા પાનેથી ચાલુ ન કરવું, પણ છેલ્લે પાનેથી ચાલુ કરીએ. એમાં ફેરફાર નથી. એટલે જે કરવું એ વિચારીને કરવું. બાકી આપણું કોઈ વસ્તુ હાલતી નથી. આપણી પહેલા મારી પાસે જાણવા વાળો બેઠેલો છે.
એટલે કોઈ પણ ને કાંઈ પણ જવાબ દેવો તો વિચારીને દેવો, મોન દેવું ચાલુ. એ કરતાં મૌન રહેવું. મને એવું હોવાનું થયું. તો મને લાગ્યું. અને ગમે તે બોલતા હોય તો એનું સામું આપણે ન કહેવું, એનું મોઢું બગડ્યું અને તમે કહેવા જાઓ તો આપણું મોઢું 2 વાર બગડે. એની એક ગાળ દીધી, આપણે 2 દઈ તો એ હાથું વળે ને, તો આપણું મોઢું કેટલી વાર બગડે. બે વાર. પરમાત્મા એ હારું 2 કાન આપ્યા, એક કાનમાં આંગળી નાખશો ને તોય સંભળાય, પણ 2 શું કામ આપ્યા? જવા દે. આ ગણપતિ દાદાને મોટા મોટા કાન શું કામ આપ્યા? તમે દળનું કરો ત્યારે ઉપડું જો ને, શું કામ? ઝાટકવા, કચરું બહાર વી જાય. આ ગણપતિ દાદાને એ હારું મોટા કાન છે, એ આમાં કચરું છે એને ઝાટકી નાખે છે, અને હારું છે એ મારી પાસે ઉતારે છે, એટલે ગુણના પતિ એટલે ગણપતિ કહેવાય. આ કાન મોટા તે આપ્યા. એમ આપણને 2 કાન આપ્યા. એવું હોય એ ઓલે કાનેથી ઓલે કાને જવા દેવું, અને સારું હોય એ જ મારી પાસે ઉતારે. પરમાત્મા મારી પાસે એટલે શિવ ભગવાને ઝેર છે એ કંઠમાં રાખ્યું હતું, એમ કંઠ નીચે ઉતારવું એટલે નીલકંઠ કહેવાય. આ બી મેં કીધું એટલે વડો દ્યો. નકર ઈનાય તપ કરવા જવાનું પાર્વતી માને કીધું કે દેવી તો કે મારે તપસ્યા કરવા જવું છે, કે તપસ્યા કરવા જાવ તો મને ભેગા લઈ જાવ. તો કે ભેગા તમે ત્યાં ન હાલો, તો કે તો મને એકલા હોરવી છે નહીં. એ વખતે વરદાન આપ્યું, અને એનો જ પુત્ર ગણપતિ, બીજા કોઈનો હતા નહીં. અને તપ કરવા હિમાલયની માલપા વહી ગયા, ધ્યાનમાં બેઠા છે, અને અહીં નારદ મુનિ આવે છે. ફરતા ફરતા પાર્વતી માતા પાસે આવે, એ વખતે અટકાવે છે. પાર્વતી માતા સ્નાન કરવા ગયેલા છે, અને ગણપતિ રખોપો રાખીને બેઠા છે કે અત્યારે તમે અહીંયા ખડા રહી જાઓ. તો કે મારે તમારા માતા પિતાના દર્શન કરવા હોય તો વાર છે, ઊભા. પાર્વતી માતા નાય ધોઈ અને વસ્ત્ર પહેરી અને જ્યારે આવ્યા એ વખતે કીધું કે પાર્વતી માતા બહાર આવ્યા કે બોલો આવો આવો દિવસ છે. આસન પાથરી દીધું અને બેસાડ્યા અને કીધું કે તમે સવો એ તો બરાબર, પણ મારા પિતા? તો કે હિમાલયની મારી પાસે તપસ્યા કરવા ગયા. તો કે દેવી તપસ્યા કરવા ગયા? તો કે હા. તો કે એ કોની તપસ્યા કરવા ગયા? એ તો અખંડાનંદ છે, તમારે જન્મવું ને મરવું, તમે અખંડ નથી. તો કે એ તો એવું જાણે છે, આ તમને નથી કીધું? તો અહીંયા દેહવાળી સાપી અને નારદ થયો, અને પછી મીંડ્યા હાલવા. ન્યાય ગયા, તપ કરતા થયા. ત્યાં જઈને કે નમો નારાયણ, ભગવાન તપસ્યામાં લઈ ઊભા થયા કે આવો આવો દિવસે આવો. આસન પાથરી દીધું. તો કે ભગવાન તમે અહીં શું કરો? તો કે હું અહીં તપ કરું છું. તો કે તમે તપ કરો છો ને ઘરે છોકરા રમે, તમને ખબર છે કે નહીં? ન્યાલી ત્રિશુળ લઈને ગઈ. નગર કોનું આપેલું હતું? સીધું મસ્તક ઉડાડ્યું અને ગજનું સડાવ્યું. પણ કયું મસ્તક કાપ્યું? અહમ રૂપી મસ્તક કાપ્યું. એમ ગુરુ શરણે ગયા ત્યારે તમારું અહમ રૂપી મસ્તક લીધું અને ગુરુમુખ આપ્યું અને એને ગજનું સડાવ્યું. આપણામાં અને એનામાં કોઈ જાતનો ફરક નથી. જો ઉપદેશની લાઈન પકડો તો. એટલે ગુરુમુખથી ગુરુની વાણી બોલાય, પરમાત્માનું નામ લેવાય. પણ નિંદા કે એવી વસ્તુ કોઈને સંભળાય નહીં, અને કોઈને જાણ્યા જોયા વિના કોઈ વસ્તુ કહેવાય. એટલે એનું નામ નારદ પીડ્યું. તો આપણે જો એ કરતા હોય તો આપણું નારદમાં નામ આવે, ભગતમાં નામ આવે. પછી પાર્વતી માએ કીધું કે એ અખંડ તમે સૌ? તો કે હા. તો કે મને એ ઉપદેશ આપો. 3 અવતાર વૈયા ગયા. છેલ્લે ડાલીબાઈને ઉપદેશ મળ્યો, પણ નેતલ દેને ન મળ્યો. જોયું? હારી જ ન હાલ. ત્યારે રામચંદ્ર ભગવાનનો વારો હતો. એ વખતે વનની માલપા લક્ષ્મણ વનફળ શરણમાં મૂકી અને જ્યારે જોવે ત્યારે ભગવાન ભજન કરતા હોય, એટલે લક્ષ્મણ વિચાર કરે કે આને બધા જ્યાં જાવ ત્યાં ભગવાન છે એમ કે, પરમાત્મા છે એમ કે, તો એથી મોટો કોણ છે તેનું ભજન કરતા હોય. એમ કરતા કરતા શરીર એનું દુબળું પડવા માંડ્યું. શરીર દુબળું પડવા માંડ્યું લક્ષ્મણનું. અને બીજે દિવસે પાછા વનફળા મૂકીને ઓલા મૂક્યા ને ભજન માલી જાગૃત થયા કે લક્ષ્મણ? તો કે હા. કે તારું શરીર દુબળું ભાઈ કેમ પડતું છે?
તો કે ભગવાન કહીશું નહીં. તો કે તને અયોધ્યા સાંભળી તો ન્યા જતા રહ્યો, માવતર સાંભળી રહ્યા તો ન્યા જતા રહ્યો. તો કે નહીં ભગવાન, મને અયોધ્યા કોઈ વસ્તુ સાંભળી નથી. તો કે કંઈ તમારી ભોજાઈ તમને કાંઈ કીધું તોય મને કહો. તો કે નહીં, મને સીતા માતાએ કોઈ વસ્તુ કીધી નથી. તો કે તો દુબળું કેમ પડતું જાય? તો કે ભગવાન એક પ્રશ્ન મને ચેતાવે. તો કે કયો? તો કે તમને બધા ભગવાન કહે? તો કે હા. તમને પરમાત્મા કહે? તો કે હા. તમને બધા મહાન કહે? તો કે હા. તો કે તમારથી મોટો કોણ છે તમે આનું ભજન કરો સમાધિમાં હોય? તો કે લક્ષ્મણ, આ વારો પૂરો થવાનો છો. એ વખતે સીતા માતાને એમ થયું કે લક્ષ્મણે પ્રશ્ન પૂછ્યો એ બરોબર છે, હવે મને કાંઈક જાણવા જવો. એ પાર્વતી વખતે ઉપદેશ ન મળ્યો, પણ આ સીતા માતાને થઈને આવ્યા તો આ ઉપદેશ મળતો નથી. તો કે લક્ષ્મણ, આ અવતાર પૂરો થવા આવ્યો. ઓલા અવતારની માલપા આપણે જ્યારે દ્વારકાની માલપા હું દ્વારકાનો રાજા બનીશ અને તમે બળદેવજી બનજો અને સીતા માતાને કે તમે રૂક્ષ્મણી બનજો, એ વખતે આપણા ચર્ચા કરશું. હવે અહીંયા આવ્યો અને એ વખતે કહે છે કે લક્ષ્મણ, નહોતો રે સાંધો, નહોતો સૂરજ, નહોતા નવલખ તારા, તેદુના ભેટ અમારે. આ તેદુનો લક્ષ્મણ વસ્તુ છે નાની, આ વસ્તુ છે મોટી, આ થામ વિના નહીં ઠેરાય. લક્ષ્મણ પહેલા પાત્ર બનવું પડે, ઉપદેશ તો ઠેરાય. નકર ઠેરાય એવો પકડીને બેહારી દી તો ઉપદેશ લાગે એવો નથી. આ એક વર્ષ દી તો દી તમને તે મીરાય, તરતો તરત દીધું હોય તો વાર્તા રૂપે પૂરું થઈ જાય. પહેલા ઠામ બનાવવું પડે. સિંહણનું દૂધ કે પાત્ર સોનાનું હોય તો ઠેરાય. એટલે સિંહણનું દૂધ એટલે સિંહણ કોને કીધી? ભક્તિને કીધી. સોનાનું પાત્ર એટલે પહેલા સત્સંગમાં આવે અને જ્યારે પૂરો ભાવ જાગે ત્યારે આ ઠેરાય એવું છે. પછી જ્યારે દ્વારકાની માલપા આવ્યા એ વખતે બદલો થઈ ગયો. રામ હતા એ કૃષ્ણ બન્યા અને લક્ષ્મણ હતા એ બળદેવ બન્યા, તો મોટા ભાઈ બન્યા. હવે રૂક્ષ્મણીને લાજ કાઢવાનો વારો. રૂક્ષ્મણીને આ એ રહ્યું, પણ લક્ષ્મણભાઈને આ વિસરાઈ ગયું કે ભાઈ ઓલી વાત આપણે રામાયુગની માલપા કરી હતી એ વાત મને સમજાવો. એમ કરતા કરતા આજ કહે ને કાલ સંભાળશે, મોટા ભાઈ પછી સંભાળશે ને એમ કરતા કરતા ગુરુ પૂર્ણિમા આવી. ગુરુ પૂર્ણિમા આવી એ વખતે કીધું કે આ વખતે આપણે બળદેવભાઈ તો ગુરુ પૂર્ણિમા ક્યાં આપણે ઉજવીશું? તો કે ભાઈ તમને સારું લાગે ત્યાં ઉજવી. એ વખતે એટલે સુધી ઘૂંઘટો તાણેલો અને આવીને આમ લાંબો હાથ કર્યો. અહીંયા ક્યાંય હવે જેઠ હતા એટલે બોલાય તો નહીં, મર્યાદા મુકાય નહીં. યાદવ કુળની મર્યાદા જાય. તો કે ભાઈ રૂક્ષ્મણી કે ત્યાં આપણે ઉજવવાની થાય છે એને તમે પૂછી લો. એટલે કીધું કે આપણે આમ જંગલમાં વયું જવું, પણ દરિયા કિનારે જવું. એટલે કીધું એક કોઈ પાણી હોય ને એક કોઈ જંગલ હોય, ત્યાં કોઈ હોય એટલે ત્યાં હું જો જેઠ હારી હોય ને બોલું તો કશો વાંધો નહીં. એ દરિયા કાંઠે ત્યાં ગયા, હાંજ પડવાની થઈ, પણ આ વાતનો ઉસાર થયો વાત જ ન નીકળી. એ વખતે કીધું કે મોટા ભાઈ તો કે હવે સમય પૂરો થયો, આપણે ઘર કોઈ હાલીએ. તારે પાછા ઊભા થયા કે આ તો ઘર કોઈ હાલવાની વાત કરે છે, પણ આમાં કાંઈ આવ્યું નહીં. પાછા ઊભા થઈને ઘૂંઘટો તાણેલો ને આમ દરિયામાં જ ચીંજો. એટલે બળદેવભાઈ કીધું કે રૂક્ષ્મણી કહે છે કે આ સમુદ્રની માલપા ફરવા જાવું તો પહેલા એ કરો ને પછી ઘર કોઈ જાય. એટલે કે જો પાણીની વચમાં વૈયા જાય તો ત્યાં કોઈ ભાડા કાઢવે નહીં. પછી કે હું લાજ કાઢીને બોલું તો મર્યાદા લોપાય. આવી મર્યાદા. હોળીની માલપા બેઠા અને 3 જણા ગયા છે અને ઘૂંઘટો તાણી રૂક્ષ્મણી બેઠા છે. હવે મધદરિયે જ્યારે પહોંચ્યું અને ઊભા થયા ઘૂંઘટો તાણેલો ને ચારે કોઈ જોયું તો કે હાલો અહીંયા કોઈ પક્ષી કાંઈ ભાળતું નથી, પણ જળસરો છે. એ સાંભળી જાય કે રૂક્ષ્મણી કે મોટા ભાઈ હતા અને બોલ્યા મર્યાદા મૂકી તો યાદવ કુળની મર્યાદા જાય. વળી પાછા બેસી ગયા. એટલે બળદેવે કીધું કે કૃષ્ણ તો કે હા રૂક્ષ્મણી કાંઈક કહે છે. તો કે એ કશું નથી કહેતા ભાઈ, આંકો કે પાછા વળો. એ પાછા વળ્યા અને જ્યાં કાંઠે આવવાની થઈ તો કે આ અવતારે વયો જાય. ઘૂંઘટો એટલો તાણેલો હતો, લાંબો હાથ કરીને કીધું કે મોટા ભાઈ ઓલી વાત તો સંભાળો. આ તેદુનું મને એમ છે કે બેન્યું
જેઠ સામે બોલવા માંડ્યું, હારા સામે બોલવા માંડ્યો, તેદુનો રિવાજ આવ્યો હશે એવું મને દેખાય છે. લાજે ગઈ એવું. અને હવે તો લાજીએ ગઈ. માથે ઓઢવાનો ઈ કેવો ડ્રેસ હા. કરે. ત્યારે એ વખતે કીધું કે હવે આ પૂરું થવા આવ્યું છે. હવે જ્યારે આપણે આની પછીનો અવતાર જ્યારે જાવું, અજમલને ઘેરે જ્યારે અવતાર લેવું, ત્યારે ધર્મ જ મોટા ભાઈ તમારા હાથમાં આપી દે. હવે એ વખતે અહીંયા જે કૃષ્ણ હતા એ નાના ભાઈ બને છે અને બળદેવ છે એ મોટા ભાઈ બને. એ વખતે જ્યારે ધર્મ હાથમાં આપવામાં આવ્યો અને જ્યારે આ શેલણશાહી જ્યારે આમંત્રણ આપ્યું, ત્યારે એ વખતે સવારના સાંજે કીધું નેતલદેને એ કે આપણે પ્રમોદવામાં જવાનું છે કે ઢેલડી નગરની માલપા આપણને આમંત્રણ છે, તો કે તમે નવીરા છો, તમારે જાવું જાઓ, મારે આવવું નથી. એટલે એ વખતે બરિશ કરે છે અને ડાલીબાઈને નીકળવું. ડાલીબાઈને નીકળવું કે જય ગુરુ મહારાજ, તો કે જય ગુરુ મહારાજ. તો કે ભાઈ કેમ આજ મોઢું પડી ગયેલું છે? તો કે આ રીતનું આમંત્રણ લેવાણેલું છે અને આ ના પડે તો કે ભાઈ મુંજાઈ હું ગયા, હું આવી. તો કે અહીંયા આરવાર બેહવું પડશે. તો કે ઠીક પડે એમ ભલે બેહવું પડે. તો કે જગત વાતું કરશે, તો કે ગમે એ જગત કે જગતને મારે લેવા દેવા નહીં. એ જ્યાં ઢેલડી નગરની માલપા આવ્યા અને ઉપદેશ જ્યાં ત્યાં માંડ્યો, ત્યાં આને ઉગ્યો અને નેતલદેવનું જ્યાં નામ હોય મને બતાવો. રામાપીરના દર્શન પછી થાય, પેલા ડાલીબાઈના દર્શન. કણકણ હોપટ નીકળવું પડે છે, તમે જોઈ લો. ત્રણ અવતાર વૈયા ગયા. ઠેઠ શિવ ભગવાન થી વાત આલી આવી. આમ તો શા પણ તોય મળ્યો. એટલે મહાપુરુષે કીધું ભાગ વિના મળે ભલી વસ્તુ કા ભોગ, પીલું પાકે ને ત્યાં સાસમાં આવે રોગ. આ મનુષ્ય જેવો દેહ આપણને મળ્યો, આ પીલું પાક્યું છે પણ સાસમાં રોગ આવ્યો. આ વસ્તુ કોકને ભાવે અને આ વસ્તુ ઝેરવી એ જેમ તેમ વાત નથી. બાકી જેટલા નાના બન્યા એ જ મહાન બન્યા, જેટલા મોટા બન્યા એ કોઈ મહાન બન્યું નથી. બધા ખોવાઈ ગઈ. બધા ખોવાઈ જાય. એટલે જ્ઞાનમાં તે અભિમાન કરાય નહીં. અને આ બધું છે ઋષિ મુનિઓનું છે, મારા ગુરુ મહારાજનું છે, મારું કાંઈ છે નહીં. એટલે બહુ વિચારવાનું કે હું કહેવા માગે છે, કેમ છે, બહુ વિચારવાનું. રાજા હતા રાજા. સવારના પોરમાં આમ બારી ખોલી અને એને બીજા રાજની માલપા સભાની માલપા જવાનો હતો. એ વખતે બારી ખોલી અને બારી ખોલીને આમ જોયું, ત્યાં એક બેન અને એક ભાઈ, હાથમાં હાવણો અને બેનના હાથમાં કચરા પોતાની ડોલ. આ બે મળ્યા એટલે રાજાએ બારી બંધ કરી દીધી કે ભારી કરી મારે બાજુના રાજમાં જવાનું છે. અને હાળા અપસુકન થયા. કોણ? સાફ કરવા વાળા હામાં મળ્યા છે, અપસુકન થયા. આવ્યા પછી ઓલા વૈયા ગયા. પછી નીચે હેઠે ઉતર્યા. હેઠે ઉતરીને બીજા રજવાડાની માલપા ગયા. બીજા રજવાડાની માલપા ગયા એટલે ન્યાય અને માન પાન કાંઈ મળ્યું નહીં. હા સુધીની સભા હતી, ખાવા પીવાનું કાંઈ મળ્યું નહીં. અને હવે ડાયસું પવન નાખ્યું ને આવો બધો જામો કામો એટલે પરસેવે કપડા બધા મેલા થઈ જાય. સાંજે આવ્યા. એ વખતે બાદશાહે કીધું અને બાદશાહને રાજ સોંપીને ગયા, હું બાજુના રાજની માલપા જાઉં છું, આમંત્રણ છે એટલે, અને બધા રાજાની સભા છે, આજનો દી રાત તમે સંભાળજો. સાંજે જ્યાં આવ્યા ત્યાં જોયું, રાજાને આવતા જોયા હતા કપડાં બધા લગર વિગર અને મોઢું પડી ગયેલું. એટલે તરત પ્રધાન ઊભા થઈ ગયા કે રાજા, આ તમે બાજુના રાજમાં ગયા, સભામાં ગયા, તો આમ કેમ? તો કે આજ તો સવારથી સાંજ સુધીમાં પાણી પીવાય મળ્યું. તો કે એનું કારણ તમે કોનું મોઢું જોયેલું? કોને કીધું? બાદશાહ. તો કે પહેલાં હું હેઠું ઉતરવાનો હતો તો બારી ખોલીને જોયું, ત્યાં આપણા સાફ કરવાવાળા, ઝાડાવાળા અને સફાઈવાળા બે મને એનું મોઢું જોવાઈ ગયું. તો કે એને બોલાવો, પૂરી ગયું. હાજે બોલાવ્યા અને પૂરી દીધા. સવારે આમ સભા ભરી એટલે કાંઈ પૂછ્યું કાઢ્યું નહીં, સીધો જ હુકમ કરી દીધો અને ફાંસી બેને લટકાવી દીધો. કોને?
રાજાએ, અને પ્રધાને તરત હુકમ કર્યો. એટલે આની આખી સભાની માલપા હાથ જોડ્યા આ બે. એ કે ભાઈ સાહેબ, ફાંસી લટકાવી ગયો નહીં, વાંધો નથી, અમારે વહેલા મોડું મરવાનું તો છે જ, અને અત્યારે મારી નાખો તોય વાંધો નથી, અમારે ઢળડા કરવા મટી જાય, પણ અમારો ગુનો તમને બતાવો. અમારથી એવું આ રાજની માલપા હું અહિત કરાવી કે સીધો તમે અમને આજ હુકમ કરી દીધો એમ. એટલે પ્રધાને કીધું નહીં, હુકમ કર્યો બરોબર છે, કાલે અમારા રાજાને કોઈ વસ્તુ ન મળી, તમે હામાં મળ્યા ને તમારું મોઢું જોયું એટલું, એટલે તમે પરાક્રમી છો. તો કે ભાઈ અમે પરાક્રમી છું, અમારું નસીબ મોડું છે, એ બધું બરાબર છે. ત્યાં બીરબલ બોલ્યા એ કે પણ એની વાત સાચી છે, એનો હું ગુનો એને સમજાવું. એટલે આ સમજાયું તો કે બધી વાત સાચી, પણ મેં એવું સાંભળેલું છે કે ફાંસીની સજા જ્યારે મળે ત્યારે એક એની છેલ્લી ઈચ્છા પૂરી કરાવે. હા, સાચું ખોટું? ત્યાં બીરબલ બોલ્યો કે વાત બરોબર છે, એની જે ઈચ્છા હોય એ પૂરી કરાવે. એટલે આને કીધું કે અમારી છેલ્લી ઈચ્છા એ છે, આ સભા છે એ મને ન્યાય આપે. મારું મોઢું, અમારા બેનું મોઢું જોવાથી રાજાને 12 કલાક કોઈ વસ્તુ ન મળે, અને એનું મોઢું અમે બેએ જોયું તો અમને સીધું મૃત્યુ લોકની સજા મળે છે. તો ઈ કર્મી કે હું કર્મી, બસ. આ બે માંથી વધારે કર્મ વાળું કોણ, બસ એટલો મારે ન્યાય જોવે. એટલે આખી સભાને જ્યોતિષો મીડિયા કહેવા, રાજા આ તમને તિલક લાગી જાય, તમારી જેવો કર્મી કોઈ નહીં, એને કાંઈક આપો ને છૂટા કાઢો. એને 2 ગામ આપ્યા, ખાણો દાણો આપ્યો, ખૂબ આપ્યું, રાણીના કપડા આપ્યા ઓલી બેનને, અને આ ભાઈને રાજાના કપડા આપ્યા. આ રાજી થઈ ગયા, અને સભાઈ જેકાર બોલાવ્યો, ઘરે ગયા. ઘરે જઈને બે વિચાર કરી એ કે આપણને મળ્યું છે, અને મૃત્યુકને આરે આપણે હતા, અત્યારે આપણે ફાંસીને માસડે લટકતા હતા, એને બદલે પરમાત્માએ આપણને અપાયું છે. આમાં તારું મારું નથી, એટલે તું આમાં જીવ બગાડતી નહીં. તો એ કહે છે એના ઘરના, એ કે હું એ જીવ નહીં બગાડું, પણ તમે બગાડતા નહીં. તો કે શું કરવું? તો કે જ્યાં સુધી પોગાય ત્યાં સુધીના સંતોને, ભક્તોને, આપણી જ્ઞાતિને બધાને બોલાવી અને સત્સંગને ભજન કર્યું અને બધાને રસોઈથી જમાડે છે. એ વખતે બધા જમતા હતા ને પંગતિ બેસી ગઈ. એ વખતે આને કીધું કે દેવી, તો કે હું તને હાથ જોડું, મારું એક વેણ રાખ. તો કે હું, તો કે રાણીના કપડાં છે ને, તો કે હા તું પહેર. તો કે રાણીના કપડાં ન પહેરે, અત્યારે ન પહેરાય, આપણી જ્ઞાતિ છે એ સમજેલી નથી, અને હું પહેરીશ તો તરત આ થાળી વાટક્યા છે ને જમશે ને આ બધું ઉડશે. તો કે જે થવું એ થાય, પણ તું મારું એક વેણ રાખ, હું તને હાથ જોડું છું. અને એ કપડાં પહેરીને એક જરાક લટકું કરી. તો કે પણ હું તમને હાસું કહું છું, આ ઉડશે. તો કે ભલે ઉડે, પણ એટલું તું. રાણીના કપડાં પહેર્યા અને જરીક લટકું કર્યું તો એને આખી જ્ઞાતિથી ઊભું થઈ ગયું, અને થાળી વાટક્યા ઉડાડવા માંડ્યો કે ભાઈ તમે, તો કે તમારું એટલું બધું જાહો જલાલી છે, અમને દેખાડવાળું થઈને અમને જમવા બોલાવ્યા. આ સમજાવીને એ હારું તમે અમને બોલાવ્યા કે? તો કે એમ નહીં, તમે મારી વાત સાંભળો. તો કે શું છે? તો કે મારું કાંઈ નથી, રાજા અને આખું રજવાડું આવેલું કે આ બધું છે, આ જે બેઠા છે આ સિંહાસન ખુરશી માથે એ મારા ભગવાનનું છે, મારું તો ખાલી લટકું છે. શું છે આ બધું? કોનું છે? ભગવાનનું છે. એમ આપણને કોઈ પણ જે સાંઈબી કાંઈ પણ જે આપ્યું છે એ પરમાત્માનું છે. હા, મારું તો મારા ગુરુ મહારાજની દયાથી ખાલી લટકું છે. એટલું વિચારી મારી વાણી મારા ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ. એટલે જીવન જે મળ્યું છે અને આપ્યું છે ને, એટલે એટલું માની લેજો કે આ તો લટકું છે. એટલે આપણે લટકું કરી લેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બોલો સતગુરુ મહારાજની.